આજે આપણે ભરેલ રીંગણ બટેટાનું શાક બનાવીએ છીએ. એનો મસાલો રેડી કરવા માટે તૈયાર થઈ જઈએ. પ્રથમ થોડુંક તેલ એડ કરીશું, કોથમરી, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર થોડુંક મીઠું, લીંબુ. મસાલો રેડી થઈ ગયો છે. આપણે આ રીતે એને થોડુંક મિક્સ કરી લઈશું. આ રીતે કટિંગ કરીશું. બસ ઉપરના આટલા કટિંગ કરી લઈશું અને વચ્ચે એક જ ભાગ કરીશું આ રીતે. બસ બટેટાના કટકા કરી વાળીશું, કારણ કે એમાં મસાલો ભરીએ તો બી એ તૂટી જ જવાના રહેશે. આ રીતે રીંગણ આ રીતે ભરીશું. જેટલો સમય એટલો લોટ મસાલો છે એ નાખી દેવાનો છે. દબાવીશું, જેટલો બહાર નીકળે એટલો કાઢી વાળીશું. ઓઇલ, રાઈ, જીરું. પેલા રીંગણ તળી લઈશું આ રીતે. મસ્ત થઈ ગયા છે, તળાઈ ગયા છે. અને બટેટા થોડુંક માઇનર આપણે મીઠું નાખીશું. થોડુંક કલર સારો આવે એટલા માટે. બસ 3 મિનિટ આ રીતે સાંતળવા દઈશું. પછી એડ કરીશું. બુદબુદું જ પાણી એડ કરવાનું છે. ત્યારે અડધો મસાલો ઉપરથી થોડો એડ કરીશું, પણ હલાવશું નહીં. આપણે એને કુકર બંધ કરી દઈએ. ખૂબ જ સરસ બની ગયું છે. જો દેખાય જ છે. હવે થોડોક મસાલો બાકી રહ્યો છે ને, એને આપણે ઉપરથી એડ કરી દઈશું. એટલે આપણું આ થઈ ગયું છે શાક પરફેક્ટ રેડી.